અમે અહીંયા લગભગ આપણે સવારથી અહીંયા અમે થરાદની અંદર બેઠા છીએ અને લગભગ બપોરના તો અમે કલેક્ટર ઓફિસ આવી ગયા હતા અને બપોરથી અમે કલેક્ટર સાહેબને કહીએ છીએ કે સાહેબ શ્રી તમે અમને નીચે આવીને અમે જે 11 તારીખે તમને કીધું હતું કે સાહેબ અમારી સાથે અન્યાય થયો છે 302 કલમ દાખલ કરવડાવો, CID ક્રાઇમને તપાસ સોંપો. આવી મોગનું અમે 11 તારીખે અમને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો તમે 2-4 દિવસમાં નહીં કરો તો અમારે પરાણે પણ ના છૂટકે અમારે રેલી કે ધરણા આવું કરવું પડશે. તો એમણે અમને સાંભળ્યા. એના પછી કોઈ કાર્યવાહી થઈ નહીં એટલે અમે લોકો અહીંયા અત્યારે સવારથી અહીંયા બેઠા છે. હજુ સુધી કલેક્ટર સાહેબ અમને સાંભળવા માટે આવ્યા નથી અને કલેક્ટર સાહેબને ખબર નહીં શું કામ છે કલેક્ટર ઓફિસમાં. 2-4 કલાકથી એ એમના કામમાં વ્યસ્ત છે અને અહીંયા કેટલી મોટી સંખ્યામાં દલિત સમાજના યુવાનો અને વડીલો એટલે યુવાનો કરતાં વડીલો વધારે છે. એટલે વડીલો તો આ ગંભીરતા સમજતા નથી. જ્યાં સુધી કલેક્ટર સાહેબ આવી અને અહીંયા નિવેદન અમને આવેદનપત્ર નહીં લે અને અમને લેખિતમાં જો બાંયધરી નહીં આપે અને 302 દાખલ નહીં કરે અને તપાસ બીજા અધિકારીને એટલે કે CID ક્રાઇમને CBIને તપાસ નહીં સોંપાય, આવું અમને બાંયધરી લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે અત્યારે તો અહીંયા સંખ્યા અમે ઓછી લઈને આવ્યા. કારણ કે અમે પ્રશાસનને કે આપણે એમને ગાડીઓ પડી હોય, તકલીફ હોય એટલે અમે ઓછા લોકો આવ્યા. પણ જો અમારું વાત સાંભળવા નહીં આવે તો અમે રાત્રે રોકાણ અહીંયા કરશું, રામધૂન બોલાવશું અને અમે અહીંયા બધા ભેગા થઈ અને અહીંયા આખી રાત રોકાવાના છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહેવાના છીએ.